અસને અને જમને બેને ઝઘડો ચાલે, જમ કે લઈ જાઉં જીવ કે ન જાઉં, જમ કે લઈ જાઉં જીવ કે ન જાઉં. બે દીકરા, બે કરોડપતિ. 60 વર્ષના ભાણિયાના દીકરાએ કીધું કે બેટા છેલ્લી એક આશા છે. બાપુ બોલો બોલો, આપ કોઈ આશા પૂરી કરીએ. કે બાપુ આપ મરણ પથારીએ છો અને જો આપ બોલો એ પૂરું ના કરીએ તો અમે આપના દીકરા ન કહેવાઈએ. તો કે બેટા જો મારી છેલ્લી એક આશા છે, ટૂંકમાં વાત કરી દઉં કે છેલ્લી એક આશા છે કે શું મરણ પથારીએ છું અને જો મને સાધુનું દર્શન થઈ જાય, એક સંતનું દર્શન થઈ જાય તો મારો બેડો પાર થઈ જાય. હવે ચોમાસું ચાલે, જૈન મુનિઓ ચોમાસું એક જ જગ્યાએ કરતા હોય, ચતુર્માસું એક જ જગ્યાએ કરતા હોય. વાણિયાના દીકરા મુજાણા, આજુબાજુમાં કોઈ ગામ નથી જ્યાં ઉપાશ્રય હોય અને જૈનોના સાધુ હોય. ગામમાંથી 2-4 ડાયા માણસોને કીધું કે ક્યાં સાધુ મળશે, કે આ ચતુર્માસમાં તો ક્યાંય સાધુ મળે નહીં. પણ કોકે ઉકેલ આપ્યો કે સાધુ તો નહીં મળે પણ બાજુના ગામમાં એક બહુરૂપી આવ્યો છે ને, બહુરૂપી જોર સરસ મજાના ખેલ કરે છે, કદાચ એના પાસે જાઓ અને ઈ તમારો રસ્તો કાઢી આપશે. ગડગડતી દોટ મૂકીને બે દીકરાઓ બહુરૂપી પાસે ગયા અને બહુરૂપીને વાત કરી કે ભાઈ મારો બાપ છેલ્લી પથારીએ છે, એની એક ઈચ્છા છે. બોલો શું? એને જૈન સાધુના દર્શન કરવા છે. જો આપ જૈન સાધુનો વેશ પહેરી શકશો? બહુ વિચાર કર્યા પછી બહુરૂપીએ જવાબ આપ્યો કે જાઓ, અડધો 1 કલાક પછી હું તમારા ઘેર આવીશ અને જૈન સાધુનો વેશ પહેરેલો હશે. બે દીકરા ઘેર આવ્યા. બાપુએ કીધું સાધુ મળ્યા ક્યાં? કે હા બાપુ, અડધો કલાક પછી સાધુ મહારાજ આવશે, આપણે આંગણે આપ દર્શન કરી લેજો. અને બરોબર અડધો કલાક થયો ત્યાં તો સફેદ વસ્ત્રધારી ડેલીમાંથી ડોકાણો અને જેવો ફળિયામાં આવ્યો, ખાટલો હતો એની બાજુમાં આવી અને એટલું બોલ્યો કે ધર્મ લાભ. આ ધર્મલાભ શબ્દ બોલે અને અહીંયા વાણિયાની આંખ મીચાઈ જાય. એક સાધુના દર્શન થયા, એમાં વાણિયાની આંખ મીચાઈ ગઈ. આ ધર્મલાભ બોલી બહુરૂપી નીકળી ગયો. અહીંયા વાણિયાએ કાયા છોડી દીધી. સાધુ બહાર નીકળ્યો, પેલા વાણિયાના દીકરા બહાર નીકળ્યા. શું કામ? પેલી બહુરૂપીને શોધવા માટે. ગામને ગોંદરે જતા જતા બહુરૂપીને પકડ્યો કે ભાઈ ઉભા રહ્યો, કે શું છે? તમારી મજૂરી લેતા જાઓ. ક્ષની કે આપણે વાત થઈ હતી એ મુજબ જો વાણિયાના સાધુનો વેશ પહેરશો તો તમને યોગ્ય મજૂરી આપીશું, એ મજૂરી લેતા જાઓ. અને તેથી બહુરૂપીએ બહુ સરસ જવાબ આપ્યો તો બાપુ કે ભાઈ મજૂરી છે નહીં, કે તમે આ બહુરૂપી બન્યા ને વાણિયાના સાધુ થયા ને એની મજૂરી. તેથી બહુરૂપી એટલું બોલ્યો તો કે ભાઈ માત્ર સાધુના કપડાં પહેરવાથી જો કોકના આત્માનું કલ્યાણ થઈ જતું હોય તો હું તો હવે આખા કપડાં પહેર્યા છે, મારી કાયાનું કલ્યાણ કેમ ન કરવું? એટલે સાધુ પુરુષનો સંગ મારા અને તમારા જીવનમાં, સાધુ પુરુષનો શબ્દ મારા અને તમારા જીવનમાં ઉજાસ ન લાવે તો શબ્દ પડ્યો ન કામો છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર, થાકે મુનિજન પંડિતાન વેદ ન પામે પાર. કબીરો તો એમ કે છે કે વેદ હમારા ભેદ હૈ, હમ વેદન કે માય, જહાં કબીરા રમ રહા વહાં વેદન કો ખબર નાય. મોજ લેવી છે સંતવાણીની, ઉમેદ કવિની મોજ લેવી છે. એટલે હવે ઉમેદ કવિને આપણે વિનંતી કરીએ કે બાપ આવો અને તમને મોજ આવે હું પીરો જોરદાર તાળીના ગગડાટથી ઉમેદ કવિને વધાવી દો. જેટલા છો એટલા મોજ કરવી છે આજ. કારણ કે આજ આનંદ, આજ ઉસરંગ, આજ નવલો ને સખી અમારી ગોઠમાં આજ ધૂધડે ઊંચા ને મોજ કરવાની છે. આવો ઉમેદ કવિ. कहना है हेलो આજનું બહુ સુંદર મજાનું ઓડિયન્સ હતું. સંતો સજ્જનો ભક્તવીર દાનવીર બહેનો દીકરીઓ બધા અહીં ઉપસ્થિત હતા. અને આજે બધો સમજણો વર્ગ તો આજ સુધી બેઠો જ છે, બહુ સમજે છે, તો જેને ખબર છે. ધન છે આવા જે ધર્મના કાર્યમાં જેની સંપત્તિ વાપરી છે એને ધન્યવાદ છે.
ઘણાની પાસે લાખો કરોડો રૂપિયા હોય પણ અધર્મમાં વાપરે, ધર્મમાં ન વાપરે. આ તો ધર્મના ધુરંધર બેઠા છે અહીંયા આગળ. એટલે કંઈક બોલવું હોય, કંઈક ગાવું હોય તો મોજ આવે. આજનો સુંદર મજાનો પ્રોગ્રામ અને 12 વાગ્યા પછી અમને આજ ખબર પડી કે એકના ગાળામાં હોય મોજ આવે એમ. કેમ કે 1 વાગ્યા સુધી તો મહાપુરુષોને સાંભળવાના જ હોય. ખરેખર ધન્ય છે. તારે સોલંકી હસ્તી છે મિત્રો, અને કવિને વારંવાર કહેવું પડતું હોય, સોલંકી તારી સાહેબી મુખથી કીધી ન જાય. સોલંકી તારી સાહેબી આ મુખથી કીધી ન જાય. માતા ગંગાને શિવ પિતા પછી તું ટોંક ટોડો નોડાય. એ ધરતીનો આ વ્યક્તિ તત્વ છે. અને ખરેખર મિત્રો ઉત્તર ગુજરાતની ધરતી ઉપર તો ચાવડાઓનું જ રાજ હતું, પણ સોલંકી આવીને જેથી સિક્કા પાડ્યા હોય આ ધરતીના માથે, તારે મંગોલ જેવા મીરને પાટણની ધરતી માથે પ્રણામ કરવું પડતું હોય. રડ્યા ગોંગ ગસરા નસાન જબ ધરા દમંકી અહી કૌલ તૌલ રસના ગઢાઓ હદ બાબકી 10 રખન કૌડ તુકાર કો. એનાથી આગળ કવિ એમ કહેતો હોય, ધન પાટણની ગાદીને જે માથે પ્રણામ કર્યું હોય, ગર્વ ભરેલ પાટણની ગાદીએ રવિસમ સોલંકી ફૂલ સાજે. વેરીના સૈન માથે હાક મચાવતો સિર પર સુહાગ ફૂલ સાજે. સૈન દુર્લભ વેણ સોખે નહીં તરત મુછ માથે હાથ નાખે. ધન પટાળા જોધાન વથા કેસરી મીર મંગોલ કે આ તો સોલંકીની ગાદીએ પાકે. આવી આ ધરતીના જરાય વ્યક્તિ ઉપસ્થિત છે. અને સોલંકી આ પ્રોગ્રામને બહુ સુંદર મજાનો આજનો જમાવટ છે. ત્યારે મારે એક ખાલી પ્રસંગ કેવો છે, પછી આપણે બધાને સાંભળવાના છે. પણ મને અમારે બાપુના દીકરોને કે મને કે તમે બધા અવાજો કાઢજો અલગ અલગ. એ પહેલા પ્રસંગ ખાલી બોલું હું એક. અંદાજની તાકાત કેવી છે. ખરેખર જેમનું નામ ગૌપાલસિંહજી છે, ગાયોનું પાલન કરે એટલે ગૌપાલસિંહજી નામ રાખવામાં આવ્યું મિત્રો. અને કૃષ્ણને ગૌપાલક જ કહેવાતું હતું. એવા ગોપાલસિંહ બાબુના દ્વારે એમના આખું ઘર એટલું બધું અદ્ભુત છે, એમનો પરિવાર એટલો બધો સુંદર છે, અને એમનું મિત્ર સર્કલ પણ એટલું બધું અદ્ભુત છે કે જે સમજવા લાયક વાળું છે. ભજન ભોજન અને પરમાત્માનો જે સંત વાણીનો ખોરાક આજે અહીંયા આપેલ છે, એના માટે હરી ભજત યૌવન ગજા ધન ગજા દેતો દાન પરમાર્થમાં જેના પ્રાણ ગીજા આ ત્રણ ગયા મત જાણ ઓ ત્રણ ગયા મત જાણ. મહાપુરુષ કહે છે, સંત કહે છે, કવિ કહે છે, કવિને સંતનો નાતો એક છે મિત્રો. કેમ કે
કવિ છે એ કલ્પ વૃક્ષનું ઝાડ છે અને સંત છે એ અનુભૂતિનું ઝાડ છે. અનુભવ કરીને સ્વય અનુભવ કરીને બોલે અને સંત કહેવાય છે. એવો પ્રસંગની વાત કરવી છે કે જોજો ભોજનની તાકાત કેવી છે કે જેને આપ્યો છે ટુકડો અહીંયો નારાયણ આવે છે ટુકડો રોટી સૌથી મોટી બીજી વાતો બધી ખોટી. જો ટુકડો નથી ત્યાં કાંઈ નથી. એવો પ્રસંગ. એક દરબારનો દીકરો ઈશ્વરનું ભજન કરે છે અને ભોજન કરાવે છે. સરોવરના તટમાંથી ત્યાં હદાવર હાલે છે ત્યારે પરમાત્માના ઘરના 4 ફરસ્તા ત્યાં જમવા માટે કાયમી આવે હો. કાયકને રામ રામ કે જમાડે મીઠો આવકારો આલે. ત્યારે 12 મહિના 2 વર્ષના વાણા વાયા. તારે દરબારને એમ દીકરાને થયું કે લાવલાવા ઓળખાણ કરા જેવી છે. ઓળખાણ મોટી ખાણ છે. ચારની મૂછો એક જેવી, ચારે ઊંચા એટલા બધા છે. એમને કંઈક દાડો કામ આવે એવા વ્યક્તિઓ લાગે છે. નજીકમાં બેસીને દરબારનો દીકરો એમ બોલતો તો બાપ ક્યાં રહેવો, આપને મારે ઓળખાણ જોવે છે. તારે એ ચારે યમરાજ એમ બોલ્યા હતા દીકરા અમારી ઓળખાણમાં મજા નહીં આવે બાપ અને રહેવા દે, તું ડરી જઈશ. તેથી આ દરબારનો દીકરો એમ બોલ્યો તો જો ડરતો હોત ને તો અહીં આગળ સદાવ્રત નો હલાવત. અને મિત્રો જન્મ્યા એટલા એક દિવસ જવાના છે અને જેટલા ફૂલ્યા છે એક દાડો કરમાવાના છે. આમાં ડર નહીં હોય. આપને ઓળખાણ આપો. તારે એમ બોલ્યા હતા જો ડરતો ન હોય તો ઓળખાણ આપીએ કે બોલો કે અમે માલિકના ઘરના યમરાજ છીએ, જમ જીવને લેવા વાળા. ઓહો ગમે એવાને સન્નાટો થઈ જાય પેલા માણા. તો કે ક્યાં જાઓ છો કાયમી? કે અમારે વારો બાંધેલો હોય દાદીમાનો, તાઈજીબાઈનો, એક પછી એક વારા પ્રમાણે અમારે મૃતલોકમાં જીવ લેવા જવાનો આદેશ છે મિત્રો. આહા તારી દરબારનો દીકરો એ બોલ્યો તો યમરાજ તમે મારા મિત્ર બની ગયા. હું 3 વર્ષથી તમને જમાડું છું બાપ. તો તમે મારું મૃત ક્યારે આવશે, કઈ તારીખ હશે એટલી ઓળખાણ ના આપતા જાઓ. 4 વિચારમાં પડી ગયા. ભાઈ અમે પરમાત્માના દરબારમાં જાશું, મૃતલોકના માનવીનો ચોપડો ખોલશું, કયા પંતામાંથી તારું મૃત છે. અને યમરાજની કચેરીમાં આવીને 4 જ્યારે જેમ ચોપડો ખોલે હો. કરુણ ઘટનાનું મૃત્યુ મિત્રો. 92 નંબરના પંતામાંથી આ રાજકુંવરનું મૃત લખેલું. દેવરાલા દરબારની દીકરીની હંગાટ લગ્ન થાય અને દરબાર ઘટમાં જાન પાછી આવે. રાજમહેલમાં જ્યારે એ ચાણક્ય ચડતો હોય, એક પછી એક દાદરો ચડતો હોય, ત્યાં કાળોતરો નાગ બેઠો હોય, ડંખ મારે એનું મૃત્યુ થઈ જાય. મા બાપના જમીનના હાપકડા તૂટી પડે, કોકની દીકરી રંગ ભરેલી રંડાઈ જાય. આવું કરુણતા ભરી ભલામણાઓ. પણ જોજો આ ભજન ને ભોજનની તાકાત કેવી છે અને કાંઈ અસર ન થાય મિત્રો. આટલો કીધું તાર તો 4ની આંખમાં હોડાવી ગયા. 3 તો સોનાર્યા પણ એક તો રોતો બંધ થતો નથી. તાર પેલા કે છે કે આપણે મામાનો, ફોઈનો, કાકાનો કાંઈ થતો નથી. ભલામણ આટલું બધું રોવાનું શું હોય? તારી યમરાજ એમ બોલ્યો તો હું કેમ વધારે રોવું ખબર છે કે ના, કે ઈ દાડે કાળોતરો હાફ થવાની નોકરી મારી છે બાપ. કે જેના રોટલો ખાધો હોય એની જે માણા ડંખ મારે ને એ નુગરો કહેવાય. એટલે મારી આંખમાં હોડાવે છે. 4 યમરાજ ત્યાં આવ્યા. 4 મીઠો અવકારો આલ્યો કે મૃત લાવ્યા કે હા. તો પેલા તમે જમી લ્યો પછી વાત કરો કે ના હવે ન જમાય. કે કેમ? ઘણા વર્ષ તારો ટુકડો ગાધો પણ હવે તારા મોતના વાવડ દેવા આવ્યા છે. કે એવું ભલા માણા કોઈ ના હોય, પહેલા આપ જમી લ્યો. 4 જમાડ્યા. બોલો હવે કે તારું મૃત્યુ એવું લખ્યું છે કે લગ્ન થયા પછી રાજકુંવરીના રાજમહેલમાં તું ચડતો હોય અને અડધો દાદરો ચડ્યો હોય ને અડધો દાદરો બાકી હોય.
કાળોતરો નાગ આવીને ડંખ મારે, તારું મૃત થઈ જાય. આટલું કહીને ત્યાંથી વિદાય થઈ ગયા. પણ જેના સદગુરુ સાચા, એના તો કોઈ દાડો દુઃખ હોય જ નહીં મિત્રો, જેની પૂર્ણ હોય વાસા. સંત સમાગમમાં જે વ્યક્તિ તત્વ ભળેલો હોય એને ક્યારેય હોચ ન હોય. જમન્યાથી નીકળ્યા અનોને આરાધ કર્યો ભગવતીનો. હે ભગવતી નવલાખ ભેડિયા વાળી બાપ, હે અખિલ બ્રહ્માંડના માલિક શ્રી હરિનારાયણ ભગવાન વિષ્ણુ, ક્યારેય કોઈનું બુરું નથી કર્યું, પણ મારું મોત કેમ આવું? આકાશમાંથી ગેબી ગર્જના થયો કે બેટા તું લગ્ન મત કરીશ, લગ્ન કરે તો મૃત્યુ થાય. નક્કી કરી દીધો. પણ 10 દિવસ થયા. દીકરો કે દીકરી મોટી થાય તાર બાપને ચિંતા થાય, પાડોશિયન ન થાય. એ માના વાવડ આવ્યા ભાઈ. દૂત આવીને એટલું કીધું તો તમને રાજમહેલમાં તમારી જનેતા બોલાવે છે. અને દરબાર ઘટમાં જ્યારે રાજકુંવર આવે મિત્રો, માને દંડવત પ્રણામ કર્યા. બોલો જનેતા મને કાં બોલાયો? કે બેટા તારે લગ્ન કરવા પડશે. કે માં લગ્નમાં મજા નહીં આવે, કે લગ્ન ન કરે ને તો મારા કાળજામ કટાર મારીને મારું મોત હરજાવીશ. દીકરા અમારે બીજું સંતાન નથી, માટે તારે લગ્ન કરવા પડશે. એ ક્ષત્રિય વીરને એમ થયું કે મારી માં મરે અને હું લગ્ન ન કરું, જગતમાં સંદર કાળ ન ખાઈ જાય. બાપ હવે લાજ રાખશે નારાયણ. માને આગળ હા પાડી દીધો તો એ માને કેટલો આનંદનો પોરોહના પલ્લા છૂટતા હશે. લગ્નની હા પાડી, તારી જનેતા ખાડ 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 હસવા લાગી. કુંવર હસવા લાગ્યો તારે 32 દાંતમાં એક દાંત કાળો હતો. માં કે છે તું રોવે છે કેમ? હવે કે બેટા એટલા જ માટે કે 32 દાંતમાં એક દાંત કાળો છે એટલે રોઉં છું. કે એનું કારણ કે દીકરો મહાન થાય પછી મા બાપને ભૂલી જાય છે. કે એનું કોઈ પરિણામ? કે હા પરિણામ છે બેટા. કે કયું? સુખમાં સાંભળે સુંદરી, અન દુઃખમાં માને બાપ. એ રણમાં સાંભળે માડી જાયો બંધવો, અરે ઈ તો જીલે માથારો ગાવ. દુવાનું પરિણામ જોયું. રાજકુંવરે હાથમાં આરીસો લીધો. ભાઈ જોજો, માને જનેતાને બાપને રાજી કરે ને દીકરાઓને તો ધન છે. હાથમાં આરીસો લઈને દાંત જોયો, પાણો પથરો લાવ્યો, દોતને તોડી નાખ્યો અને માના ચરણમાં ધોઈને મૂક્યો. લે માં, હવે ક્યારે મહાન નહીં થાવ. અને એ જનેતાન કેટલો હરખ છે જ્યારે જાન હાલી છે તારે. કોયલને હરમાવે એવા ગીતડા ગવાય છે. મોર બોલ્યું કોયલ બેઠી જા બોલિયા નિડાલ. કોયલ બેઠી આ બોલિયા નિડાલ. એવો મોરલિયો એ બેઠો રે ગોડના કાગવે રેલો. હસીલા વિલા કોયલ ને રે ઉડાડો આપણે દેશ. સુમરા ગણવાય કોયલ ને ઉડાડો આપણે
જાન જેદી હાલી મિત્રો, જાનને મીઠો આવકારો મળ્યો. બ્રાહ્મણ બોલ્યો, કન્યા ભદ્રાઓ સાવધાન. અને જાનની વિદાય પ્રસંગ આવ્યો ત્યારે જોજો મિત્રો, એ દરબારનો દીકરો, માં અને બાપ ગોંદરે આવ્યા છે. અને તમામ ગામની સાહેલીઓ દીકરીઓ વળાવવા માટે આવી છે. અને એ બાપ માથે હાથ મળીને એમ કહેતો હતો, બેટા એક કામ જરૂર કરજે. કે શું? કે તું દરબારની દીકરી છે અને તારા વગણે કોઈ મીર, ચારણ, બારોટ, વેદાંત જ્ઞાની, અતિથિ, શાસ્ત્રી, સંન્યાસી આવે ને બેટા, એ ભૂખ્યો ન જાવો જોવે. આટલું જરૂર કરજે. તારા વગણિયા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આપજે. અને કોને કોઈ સંકટ સંભળાવે ને તો બને તો થોડું આપજે. એ બાપે જ્યારે માથે હાથ મૂકીને આટલું સલાહ દીધી ભાઈ. અને જનેતાનો વારો આવ્યો ને તાર જનેતા કેવી સલાહ દેજો જો. બેની બા સસરાજીને લળી લળી લાગજો પાયો. મોટોના સુરડા ડાયા થઈ રેજો. એ બેટા તું ડાઈ થાજે બાપ. અને જાન જ્યારે દરબાર ગઢમાં આવી ભાઈ, અને એ સમયે એના હખાયા એમ બોલ્યા હતા કે એક વખત જા, તારી રાજકુમારી રાહ જોવે છે. તારે આ લખે છે કે હવે 1 કલાકનો મહેમાન છું, ભલામણા લાવો કઈક લખતો જાઉં જગતના ચોકમાં. તારે શું લખે છે? એ જેની ભાગે જગમાં જોડ, અરે એને માયામાં મીઠપ નહીં. પણ કાગા એ વાતો કરો, અરે મારા પંડને હખની પાલવે. એ આગ લગી આકાશમાં ખનખો નજરે અંગાર, જાકી હેડી હમણે હાલી જશે. એ પછી તાકા બુરા હવા. લખે છે પેન ને ચોપડી લઈને કે મારા મા બાપ છે, મારા મા બાપના ઘરમાંથી 3 જણા જાતા રહેશે. કેમ? કે હું મારો પ્રાણ તજીશ ને તો મારી પત્ની નહીં બચી શકે, અને પત્ની નહીં બચે તો મારા મા બાપ જાતા રહેશે. ઈશ્વર તું લાજ રાખજે મારા ટુકડાની હો. ત્યારે એક દાદરો ચડવા લાગ્યો અને કાટ કાટ અવાજ આયા તો મો કાળોતરો નાગ આવ્યો ભાઈ. એક ડગલું જો આગળ હાલ્યો ને તો તને ભૂતનાથની આણ છે. રાજકુમારી બેઠેલી અને ખબર પડી કોક દુશ્મન વચ્ચે આવ્યો છે. અને હું ચંદ્રખાન વંશની દીકરી છું. ચંદ્રવંશીની દીકરી જો મારા પતિને મારું મોઢું નથી જોયું ત્યાં સુધી કોઈ લઈ જાય ને તો મૂકીશ નહીં. થોડી અમરાજ કચેરીમાં હાકલો કરીશ. એ સતી નારી હતી મિત્રો. કનકના થાળમાં 32 જાતની વાનગી લઈને રાજપૂતાણી બેઠેલી છે. ત્યારે એ ગામમાં પ્રસંગ એવો ઘટ્યો. એ ગરીબ દીકરીને દીકરાનો જન્મ થયો 11 વાગ્યાના ગાળામાં. અને 12 વાગે મૃત્યુ હતું. દીકરીને દીકરાનો જન્મ થયો પણ ઘરમાં હારું લુગડું નહીં કે ધોને નહીં, કાંઈ નહીં હો. અને હુવાવડી બેન એમ બોલી હતી, પતિનાથ ચોઈ જાઓ જાઓ, કોઈ કટકુ બટકુ રોટલો લઈ आओ, અને મારી ચોપડા की भट्टी में आग लगी है कोई बुझाने वाला. जाओ जाओ ચોથી ટુકડો લઈ आओ. એ ગરીબ ઘરનો આદમી એમ બોલ્યો તો અરે રે અટાણે મને કોણ રોટલો આલશે.
કે જાવ જાવ કોઈ મર્દના દીકરા, કોઈ સંત મહાપુરુષ, કોઈ સતી નારી તમને આપી દે. મારી વેદના ભગવાન નહીં સાંભળતો હોય, હું આવડી દીકરીની. પણ એવી જગ્યાએ કુકવા કર્યા, કઈ આઠો ના કોઈ આલે નહીં, રોટલોય ન આલે હો. લોભી ધનને ભેગું કરે, ન ખર્ચે કે ન ખાય. જગદંબા જોગ માયાનો લાફો પડે, પછી જડા મૂળથી જાય. આવી જગ્યાએ ભોગા કર્યા હો લોભીઓમો. તારે અને એમ થયું કે લાવ લાવ આ મારી પત્ની મરી જાય. અને કેમ? પ્રસૂતાની વેદના છે ને બહુ કાઠી હોય મિત્રો. તારે કે આજ મારો ગામનો દરબારનો દીકરો લગ્ન કરીને આવ્યો છે અને એને ઘરમાં વાત સંભળાય છે કે સંત માતા છે, લાવ યો કુકવા કરું. અને એને દરબાર ગઢના ડેલી આવીને કુકવા કર્યા ભાઈઓ. એક ભાગમાં જમને જીવને વાતો થાય છે, એક ભાગમાં સતી નારી પોતાનો કનકનો થાળ લઈને પતિને જમાડવા તૈયારી કરી છે, અને એક ભાગમાં ગરીબ ભાઈ આવીને કુકવા કરે છે. છે કોઈ મરદ, છે કોઈ સતી નારી, છે કોઈ સંત માતા, છે કોઈ સુરવીર દાતાર ભક્ત વસ્તલ કે મારી પત્નીને હુવાવડનો પ્રસંગ છે, ચામડા की भट्टी में आग लगी है कोई बुझाने वाला? तार तो भाई દરબારની દીકરીને શું થઈ ગયો. મારો બાપ કહેતો હતો કે ઓગણિયા પૂછીને કોઈ અવકારો મીઠો એને આપજે હો, અને દુઃખની વાત કરે તો બને તો થોડું કાપજે. તો ઓનાથી દુઃખ કયું હોય? એ બેન છે, હું દરબારની દીકરી છું અને મારા પતિને તો જમ લઈ જવાનો છે. લાયલા આ હોનાનો થાળ આપી દઉં એમને એમ. ઈ ભમરગો કે હાડલો બાંધીને રૂમઝુમ ઠમાક ઠમાક થાતી નેચી બાઈ ઉતરી છે, અને પેલા ગરીબ ઘરના પતિને કીધું કે લઈ જાય હોનાનો થાળ ને 32 જાતની વાનગી જા, અને જઈને જમાડી ભાઈઓ. અને પેટમાં ઢાઢક થઈ ગોપાલસિંહ તો ઈ બેનના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે હે પરમાત્મા, જેને મારે ચામડા કી ભઠ્ઠી મેં આગ લગીને બુઝાવી છે ને એનો અમર ચૂડો થાજો, ઈ દરબારના દીકરાનો નામ થાજો અને એને કાંઈ મત થાજો. આહા જોજો મિત્રો, મારા કાળુભાઈ જોરદાર વધાવો જો. સમજણ વસ્તુ એ છે મિત્રો, ત્યારે એ સમયે અહીં ડંખ માર્યો નાગી હો, હાપે ડંખ માર્યો પણ આને કાંઈ નથી હો. ખાડ ખાડ હસે છે. નાગ કે છે કેમ તને કાંઈ થતું નથી? કે મને તો કાંઈ થતું નથી. કે ભલામણા તારીખ નથી ભૂલી ગયો? કે ના તારીખ તો નથી ભૂલ્યો, પણ સમાધિ ચડાઈને જોવે છે તો સતી નારીનો ધર્મ સવાયો ભાઈઓ. હાથમાં કટાર છે, રોમ જોમ ઠમાક ઠમાક થાતી નેચે ઉતરી જોગમાયા જોઈ ભાઈ. યમરાજ કે આહા, મને આવી ખબર નથી, તારા ઘરમાં સંત માતા છે અને એના પુણ્યના પ્રતાપથી એના ટુકડાથી તારો જીવ બચી ગયો. તને કોઈ કશું કરી ન શકે દીકરા. જા, તારું અમર નામ છે બાપ. આ દરબારોના દીકરાઓની તાકાત છે આજથી નહીં વર્ષોથી મિત્રો. ત્યારે દિવાળીબેન ભીલને આપણી સામે લાવી અને પછી આપણે બધા કલાકારોને સાંભળીએ. હેલો, મારી માથે જે કોઈ પૈસા આવશે એ હવારમાં ગાયન પૂળા નાખી દેવાના. કોઈ બાકી મત રહેજો. ઉમેદ કવિ ક્યારેય કશું આ લેતો નથી ને લેવાનો પણ છે નહીં. હેલો, जो नहीं डोले झूलती आहिरनी बाळा હતી.
સંસારનો મોહ છોડીને મારા રામને રટતી હતી. સગી નાણા દબઈના વીરા રૂમાલ મારો લેતા જાજો મારી. બાપુને જબરજસ્ત તાળીથી વધાવી દો. સરપંચ સાહેબ ને જોરદાર તાળી થઈ જાય. ગોપાલસિંહ બાપુને તાળીનો વિરાટ. કેમ કે આ ગાયો માટે મારે બોલવું છે એટલે હો. જબરજસ્ત તાળી. બાપુને જબરજસ્ત તાળીથી બધાવો. જોરદાર તાળીના બોલનાર. बोलिए श्री रामचंद्र भगवान की जय.